તો સુરેન્દ્રનગરમાં મધ્યરાત્રિએ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા જ વાહન ચાલકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। 10 દિવસમાં ચોથી વખત ભાવ વધતા મોંઘવારીનો માર સહન કરી રહેલ લોકોની ધીરજ ખૂટી છે। ખાસ કરીને ડીઝલમાં 2.71 રૂપિયાનો તોતિંગ વધારો ઝીકાતા અને કિંમતો 100 ને પાર પહોંચતા હાહાકાર મચી ગયો છે। પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે મધ્યરાત્રિએ વઢવાણ સુરેન્દ્રનગર હાઈવે સંપૂર્ણપણે બ્લોક થઈ ગયો। વાહન ચાલકોએ જણાવ્યા મુજબ પૂરતા પૈસા ચૂકવવા છતાં પંપો પર ડીઝલ મળી રહ્યું નથી અને 7-7 કિલોમીટર લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડે છે। તંત્ર સામે આક્રોશ ઠાલવતા સ્થાનિકોએ વહેલી તકે આ ઈંધણ કટોકટી અને ભાવ વધારો અટકાવવા માટે માંગ કરી છે। સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની અછત છે તે જોવા મળી રહી છે। ત્યારે સુરેન્દ્રનગર વઢવાણ રોડ ઉપર વાહનોની 7 થી 8 કિલોમીટરની લાંબી કતારો લાગી છે અને રોડ રસ્તા પણ બ્લોક થઈ ગયા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે હાલ સર્જાઈ જવા પામ્યા છે। ખાસ કરીને અધિકારીઓના એવા દાવાઓ છે કે તમામ પેટ્રોલ પંપો ઉપર ડીઝલનો પૂરતો જથ્થો છે। ત્યારે એ ઉભેલા ખેડૂત છે તેમને પૂછશું કેટલી કલાકથી તમે લાઈનમાં ઉભા છો? 1.5 કલાકથી લાઈનમાં ઉભા અને 30 લીટર ડીઝલ આપે, હજુ વાળો ક્યારે આવે એનું નક્કી નથી। કેટલી લાંબી લાઈનો છે? લાઈન તો 7 થી 8 કિલોમીટરની લાઈન છે લાંબી। ડીઝલ મળી રહે છે પૂરું? ના, ડીઝલ પૂરતું ન મળતું। કેવી પરિસ્થિતિ છે હાલ? પરિસ્થિતિ બહુ નબળી છે। ખેતી ના થઈ શકે, ના મળે તો ન થઈ શકે। કેવી અત્યારે શું કરો છો તો તમે? આ લાઈનમાં ઉભા લગભગ 1.5 કલાકથી ઉભા, હજુ વાળો આવે ત્યારે સાચો। જેને લઈને ખેડૂતો છે તે પરેશાન બની રહ્યા છે। ત્યારે ખેડૂતોની પણ માંગ છે કે પૂરતું ડીઝલ આપવામાં આવે અને પૂરતો સ્ટોકની ફાળવણી કરવામાં આવે। હાલના તબક્કામાં ખેડૂતોને ડીઝલ ન મળતા વઢવાણ રોડ ઉપર એકમાત્ર પંપ ઉપર ડીઝલનો જથ્થો છે। ત્યારે 5 થી 7 કિલોમીટરની લાંબી કતારો લાગી છે અને વાહન ચાલકો ઉપરાંત ખેડૂતો પણ પરેશાનીમાં મુકાયા છે। ફજલ ચૌહાણ, સુરેન્દ્રનગર।